श्री गणेशाय नमः। ईरसत्सहास ममलम परिपूर्ण चंद्र बिंबानुकारी कनकोत्तम कांति कांतम अत्यद्भुतम प्रहतमातरुषाम तथापि वक्त्रम विलोक्य सहसा महिषासुरेण। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ખાસ આપના માટે કાર્યક્રમ ભવિષ્ય દર્શન જ્યોતિષની સાથે સાથે જ્ઞાન અને આધ્યાત્મિકતા તો ખરી જ, માટે જ આ કાર્યક્રમને આપણે ત્રિવેણી સંગમ કહીએ છીએ। જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષની આ ત્રણ પ્રવાહની શાખાઓ એટલે ત્રિવેણી સંગમ। આપ સૌ દર્શક મિત્રો તૈયાર થઈ જાઓ ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોવા માટે। આપના પ્રશ્ન હોય તો ફોન લાઈન પણ ચાલુ છે, ફોનમાં આપ પ્રશ્ન પૂછી શકો છો। 12 રાશિના જાતકોનો આજે દિવસ કેવો રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરવું જોઈએ, શુભત્વને આપવાનો સમય કયો છે, જન્મ તારીખ અથવા તો મેરેજ એનિવર્સરી છે એના માટે આગામી વર્ષ કેવું રહેશે, બધી જ વાતો અને સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ, દિન વિશેષની પણ આપણે ચર્ચા કરીશું આજના દિવસ માટે વાસ્તુના એક નવા વિષય સાથે। તો શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો 5મા મહિનાની 20 તારીખ 2025 આજે મંગળવાર છે। ગુજરાતી પ્રમાણે જોઈએ તો વૈશાખ મહિનો ચાલે છે, એમાં કૃષ્ણ પક્ષ એટલે કે અંધારિયું ચાલે છે। અષ્ટમી એટલે 8મ તિથિ છે જેને દુર્ગાષ્ટમી કહીએ છીએ। તનિષ્ઠા નક્ષત્ર છે, ઇન્દ્ર નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે। આ થયું પંચાંગ। રાશિ છે આજે મકર। મકર રાશિ એટલે ખ ને જ અક્ષર છે, તો મકર રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મકર રાશિ રહેશે, ખ અને જ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। આ થયું આજનું પંચાંગ। જય ગણેશ। હવે જોઈએ દિન વિશેષ। વાસ્તુસ્પતે નમસ્તુભ્યમ ભૂષય્યાભિરત પ્રભો મદગૃહે ધનધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા। ભગવાન વાસ્તુ પુરુષને પગે લાગતા આપણા ઋષિ મુનિ કહે છે કે વાસ્તુસ્પતે નમસ્તુભ્યમ ભૂષય્યાભિરત પ્રભો મદગ્રહે ધનધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા। એક ભાઈ જયારે પ્રશ્ન પૂછે છે કે મહારાજ મકાન વેચવાનું છે, વેચાતું નથી, તો કયા કારણો હોઈ શકે? ઘણી વખત આપણે આપણા મનની આ દ્વિધાઓ હોય છે। કોર્ટ કચેરી અને કાવા દાવાની અંદર કારણ વગરનું ભરાવું પડે છે, પૈસો ગમે એટલો આવે છે છતાં ટકતો નથી, માનસિક અશાંતિ રહ્યા કરે છે, પરિવારમાં પ્રીતિનો અભાવ રહે છે, 4-5 જણા જ્યાં ભેગા થઈએ ત્યાં કજિયા અને કંકાસ ઉભા થાય છે, એકબીજાના મન સાથે મન મળતા નથી, દેવા વધી રહ્યા છે, ઘરમાં ટેન્શનનું વાતાવરણ બની રહ્યું છે। આવા સમયે આવા જયારે પ્રશ્નો ઉભા થાય ત્યારે આપણને એમ થાય કે ભાઈ શું એવું હશે કે જેના કારણે અહીંયા તકલીફ થાય છે? જન્મકુંડલીમાં ગ્રહોને ધ્યાનમાં રાખીએ ત્યારે એમ લાગે કે ભાઈ ગ્રહો તો એના ખૂબ સારા છે, તો પછી હવે સારા ગ્રહો હોય તો પરિણામ સારા કેમ નથી આપતા? તો હવે વાત આવે છે વાસ્તુની। હસ્તરેખાના આધારે પણ જોઈ શકાય છે, અંકશાસ્ત્ર કહેતા ન્યુમરોલોજીના આધારે પણ જોઈ શકાય છે, પણ એક વાસ્તુશાસ્ત્રના આધારે પણ જોઈ શકાય છે। અને આવા સમયે એમના ત્યાં જયારે આપણે એપોઇન્ટમેન્ટ લઈ અને યોગ્ય જગ્યાએ જયારે વાસ્તુ જોવા જવાનું હોય ત્યારે જોઈ લઈએ તો ઘરની અંદર પ્રવેશ દ્વારમાં જ એનો ખાડો દેખાતો હોય, એની એન્ટ્રી એવી રીતની હોય। ઘરની અંદર જે આપણે ઢાળ હોવો જોઈએ, ઢોળાવ ન હોય, ઢાળ ન હોય, બરાબર? આવી નાની નાની વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખીએ વાસ્તુશાસ્ત્રની અંદર। જે ઘરની અંદર એન્ટર થતાની અંદર ક્યારેક ક્યારેક એવું છે કે ડ્રોઈંગ રૂમની અંદર એવા પ્રકારે આપણે વાસ્તુ બનાવતા હોઈએ છીએ, બેઠક ખંડ, કે જેમાં આપણને ખાડાની અંદર એ દેખાય, પછી 2 પગથિયા ઉપર ચડીને પછી ઉપર જવાનું, આ બાજુના ભાગમાં ખાડો દેખાય, અથવા તો બાર બગીચાના ભાગમાં એ ક્યાંક ને ક્યાંક તમને આ વસ્તુ જોવા મળે છે। ઘણી વખત અમે જોયું છે કે એન્ટર થયા પછી આમ ચડવાની જે સીડી આવે તો સીડીનો જો ભાગ, જે બાજુની જગ્યા બચે છે તે સામે ટોયલેટ હોય છે, બરાબર, એટેચ હોય છે। હવે ત્યાં પણ તમે જોજો 2 પગથિયા નીચે જઈને પછી આમ ટોયલેટ તરફ જવાનું હોય છે, તો અહીંયા પણ તમને સીડીની નીચેના ભાગમાં તમને ખાડો જોવા મળે છે। તો આ બધા ખાડા જે છે એ ઘરમાં ખાડા જે છે એ મનના ખાડા છે, અને મનના ખાડા એ ધનના ખાડા નિર્માણ કરે છે। વાસ્તુશાસ્ત્રમાં આ વિશે ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે મિત્રો। અને એટલા માટે જ કદાચ એક સળગતો પ્રશ્ન કહી શકાય, જે બંગલાઓ જેને બનાવેલા હોય અથવા તો જેને ઘરની અંદર ઘર ખરીદ્યા પછી એને જોયું છે કે ભોંયરું મને નુકસાન કરી રહ્યું છે, બેઝમેન્ટ, તો એ ભોંયરાની અંદર મારે શું કરવું? એટલે ઘણા વાસ્તુશાસ્ત્રી એમ કહેતા હોય કે ભોંયરું ઘરમાં રખાય નહીં, એને તમારે બૂરી દેવું જોઈએ। પણ હવે એક તો આ લોન લઈને મકાન કર્યું હોય એટલે ભોંયરું બૂરવા માટે પણ ઢગલો પૈસા જોઈએ, બીજું ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે સામાન્ય એક વસ્તુ કરવા માટે। પહેલા એક સમય એવો હતો કે અમુક જ્યોતિષીઓ કહેતા કે આ દિવાલ અહીં સારી નહીં, આ દિવાલને ઉખાડી નાખો, આ દિવાલને અહીં લગાવી દો, આ ઘરને આ રૂમને મોટો કરી નાખો, આ સીડી આ બાજુ લઈ લો, આ રસોડું તમે આ બાજુ લઈ લો, આવી વાતો આપણે સાંભળતા, જોતા, ઘણા બધા કાર્યક્રમોમાં જોતા પણ ખરા વસ્તુ। પણ આ પૂંઠાના ઘર થોડા છે કે પૂંઠાની દિવાલો હટાવી દીધી, પીવીસી થોડી છે કે પીવીસી તોડી નાખી,
આ તો 14 ઇંચની દિવાલો છે, તો એ કેમ તોડવી મિત્રો? તો એવા સમય પછી બીજું આવ્યું, તોડફોડ વગરનું વાસ્તુ યંત્ર લટકાવી દો, કોઈ પણ પિરામિડ લટકાવી દો, કોઈ પણ પ્રકારના એના નેગેટિવ જે થોટ આવતા હોય એવા તમે કાર્ય કરો. આ બધી વસ્તુ આપણે જાણી અને એમાંથી કંઈક ને કંઈક વાદે જાય તે તત્વો બધા નવા સંશોધનો દ્વારા આપણને કંઈક સારું જ પ્રાપ્ત થયું. પહેલાના જમાનાની અંદર રાજા રજવાડાઓ જ્યારે પોતાના ધનને સંગ્રહ કરવા માટે ભોંયરાનો ઉપયોગ કરતા હતા. આજે પણ ઘણા બધા ભગવાન શિવના શિવાલયો મોટા ભાગે તમને ભોંયરામાં જોવા મળે છે. અત્યારે જમીનમાં જેમ જેમ પુરાણ થતું જાય, જમીન ઉપર આવતી જાય અને એવા સમયે મુખ્ય ભગવાન શિવજીનું મંદિર એવું છે કે શિવજીના લિંગને ક્યારેય તમારે એને ખોદી કઢાય નહીં, એનું વિસર્જન ન થાય, તમે એનું ચાલન કરીને એની શક્તિ બીજા તમે ના રોપી શકો. બીજા બધા દેવતાઓને તમે પૂજા કરી અને નવી મૂર્તિ સ્થાપી અને પેલું ચાલનનું જળ છે એની અંદર સિંચી શકો છો, પણ ભગવાન શિવજીને તો હટાવાય નહીં. તો હવે શિવજીને ન હટાવાય તો હવે તો પૂરણ થઈ ગયું, જગ્યા 4-4 ફૂટ 5-5 ફૂટ 10-10 ફૂટ વધી ગઈ. આ તો ભગવાન તો ત્યાં નતા રહ્યા. અને એવા સમયે તમને ભોંયરા જેવા આકારની અંદર નીચે પગથિયા કરી અને ભગવાન શિવની પૂજા થાય છે. ઘણી વખત અમુક મંદિરો પણ આપણે જોયા છે કે જે ભોંયરામાં આપણને મંદિરો જોવા મળે છે. તો આ થઈ સૂર્ય શક્તિની વાત, જે દેવત્વ નિવાસ કરે છે મિત્રો. તમે જયારે ઘરેણાની વાત હોય, કોઈ પણ રાજા રજવાડાઓ પોતાના જયારે યોગ્ય રીતે વસ્તુઓ સંગ્રહ કરતા હતા ત્યારે ભોંયરાની જરૂર હતી. ક્યારેક આ ભોંયરું ઘણી બધી રીતે આપણને ઉપયોગી પણ થતું જોવા મળે છે. પણ ઘરની અંદર તમારું ભોંયરું હોય તો એ ભોંયરું શું નુકસાન કરાવી શકે? કારણ કે હું તમને કહું, ખાડો હોય તો ખાડો જ છે. તો એવા સમયે પ્રોપર્ટી જયારે તમે ખરું ભોંયરું છે હવે એટલે ઘર વેચવું છે પણ વેચાય નહીં, કારણ કે જે આવશે એ શું કહે છે કે આના ઘરમાં ભોંયરું છે, આના ઘરમાં ખાડો છે. બરાબર, કોઈ પણ જગ્યાએ વચમાં મધ્યમાં બ્રહ્મમાં ખાડો જયારે હોય ત્યારે પણ નુકસાન કરતો હોય છે. 4 દિશાઓ, 4 ખૂણાઓ અને એ પ્રમાણે 8 વસ્તુ થઈ તો 8 16 થઈ, 16 32 થઈ. ઘરના ભાગને 32ના ભાગમાં તમે વેચો છો અને 32 દેવોની સ્થાપના કરીને 32 64 દેવતાઓની જયારે આપણે પ્રતિષ્ઠાને આપણે જોઈએ છે વાસ્તુ યંત્રને, તો એની અંદર કયું તત્વ ક્યાં હોય? હા, ઘણા કહેતા ઈશાન ખૂણાની અંદર તમારે નીચે જમીનની અંદર પાણી રાખી શકાય, પાણી સંગ્રહ કરી શકાય, એ ભોંયરું થયું હકીકતમાં. પણ ત્યાં જળ સંગ્રહ કરવાનો છે. તો જળ સંગ્રહ જ્યાં કરવાનો હોય ત્યારે ઈશાન ખૂણો પસંદ કરીને, જો કદાચ તમારી પાસે ભોંયરું હશે તો ચાલશે, એટલે મતલબ કે તમારી ટાંકી હશે તો ચાલશે. ઈશાન ખૂણાની અંદર તમારે તમારું દેવસ્થાન બનાવવાનું છે, પૂજાનું સ્થાન બનાવવાનું છે. તો ઈશાન ખૂણાની અંદર તમારું દેવસ્થાન હશે, પૂજાનું સ્થાન હશે, એની ભોંયરામાં હશે તો ચાલશે. પણ પાછાના નિયમો પણ આપણે જાણવા પડે. ભોંયરું હંમેશા ઓછામાં ઓછી એની જે ઊંચાઈ જે છે એ 9 થી 10 ફૂટ હોવી જોઈએ. 9 થી 10 ફૂટની ઊંચાઈ હોય તો બીજું અંધારું ના હોવું જોઈએ. ભોંયરાની અંદર આ ખાસ એક પ્રકાર બધા નેગેટિવ એનર્જી જેને કહી શકાય, આસુરી તત્વ, એ આવા અંધારામાં વધારે તમને જોવા મળે છે. તમારું નેગેટિવ થોટ, જો તમારું આધ્યાત્મિકતા નહીં હોય તો આ નકારાત્મકતા તમારા પર હાવી થઈ જશે. અને એવા સમયે 9 ફૂટથી ઉપરના ભાગની અંદર જયારે ઊંચાઈ આવતી હોય ત્યારે એ ભોંયરું શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને એ પણ ફક્ત અને ફક્ત આરાધના માટે પોતાની પૂજાનું સ્થાન ત્યાં બનાવવાનું હોય, પૂજા માટે કરવું હોય તો આ વસ્તુ તમારા માટે જોઈ શકાય છે. બીજું, ક્ષેત્રફળના આધારે ભોંયરાને આપણે નક્કી કરતા હોય. ઘરનું જે ક્ષેત્રફળ છે, આપણે લાલપુર પાસે એક જગ્યાએ જયારે જવાનું થયું ત્યારે આખા ઘરની નીચેના ભાગમાં આખું ભોંયરું જેને કહી શકાય, ભોંયરું એટલે મોટું ટાંકી બનાવેલી પાણીની, અને એની પર પોતાનું મકાન બનાવેલું અને એટલી ઊંચાઈ પર બનાવેલું કે ટાંકાની અંદર જે પાણી છે એ પાણી પાછળના ભાગમાં આંબાના જે ઝાડ છે એ ત્યાં આંબાના ઝાડને દર અઠવાડિયે એક વખત પાઈ દેવાનું, એટલે ટાંકો આખો ખાલી થઈ જાય, ફરીથી ટાંકો ભરવાનો. એટલે નીચે જળ તત્વ છે અને ઉપરના ભાગમાં પૃથ્વી તત્વ છે. તો આ બે એલાઇનમેન્ટ જેને કહી શકાય, જળ તત્વનો એલાઇનમેન્ટ અને પૃથ્વી તત્વનો એલાઇનમેન્ટ, આ બંનેના સંયોગ. પણ એની વચમાં મેં જોયું કે એને 7 ફૂટનું અંતર છે, અને એની ઊંચાઈ જે છે જે નીચે જગ્યાથી 7 ફૂટ ઉપર છે. એનો મતલબ કે અહીંયા દોષકારક બનતું નથી, બાકી ભોંયરું જ છે. બરાબર, નીચે ગમે તે વસ્તુ રાખીએ પણ આ એને એ ઉપયોગી બને છે. એટલા માટે છે પોઝિટિવ એનર્જી, કારણ કે આપણે જોઈએ કે પોઝિટિવ એનર્જી અહીંયા દેખાય છે, તો પોઝિટિવ એનર્જીના મૂળ કારણમાં આ હોઈ શકે છે. બીજું, આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથે ભોંયરાની અંદર જયારે આપણે દિવાલોને કલર કરવાનો હોય ત્યારે મોટા ભાગે સફેદ રંગનો જ ઉપયોગ કરવો જોઈએ. સફેદ રંગનો કલર એ હંમેશા એમ કહેવાય છે કે એ શાંતિ અને શીતળતા પ્રદાન કરે છે. તો સફેદ રંગ સૌથી વધારે શ્રેષ્ઠ રંગ માનવામાં આવે છે. બાકી દૂધિયો રંગ, એથી વિશેષ બીજા કોઈ રંગ લઈ શકાતા નથી. બીજી વસ્તુ તમને કહું, નકારાત્મક ઉર્જાને શોષવા માટે પૂજા જે પ્રમાણે મહત્વની છે એ જ પ્રમાણે ખાલી ન રહી. ઘણી વખત અઠવાડિયું, 15 દિવસ, મહિનો, 2 મહિના, 12 મહિના મેં ભોયંગદેવ પાસે કેવું મકાન એવું જોયેલું અમદાવાદની અંદર કે જેની બેઠક ખંડ ખાડામાંથી પછી ઉપર જાવ એટલે ઉપર જવાનું, અને ત્યાં ઉપર જાવ એટલે સામે બેડરૂમ દેખાય, એનો આ બાજુના ભાગમાં નીચેના ભાગમાં એનો કિચન દેખાય.
કાયમી આ સમસ્યાઓ રહ્યા જ કરે મિત્રો. તો શેની સમસ્યાઓ રહ્યા કરે કે માનસિક અશાંતિ રહ્યા કરે, કોર્ટ કચેરીના ધક્કા રહ્યા કરે, કારણ વગરના ટેન્શન, પાડોશીઓ સાથે વારંવાર બબાલો થયા કરે, કારણ વગરની બબાલો થયા કરે, અને પછી માણસ કંટાળી જાય. આમ તો એમ કહે છે બહારનો જયારે બળ્યો જડ્યો ઘરે આવે તો ઘરેને શાંતિ મળવી જોઈએ, પણ ઘરમાં લાગે આગ તો કોને કહેવું. તો આ વસ્તુ આપણને વાસ્તુશાસ્ત્રના આધારે જયારે ખૂણાઓને નક્કી કરતા હોઈએ છીએ ત્યારે ભોંયરાને પણ ખાસ જોવું પડે છે. જે અમુક જગ્યાએ તમે જુઓ કે ત્યાં તમને ભોંયરાવાળા મકાનો હળંગ જોવા મળશે. મેં જોયું છે કે બંગલાઓ બધા જ બંગલાઓમાં ભોંયરાઓ જોયા છે, અને પછી હું એક વ્યક્તિને પૂછું છું કે આમાં તમને સુખ કેટલું મળ્યું, શાંતિ કેટલી મળી, સંતોષ કેટલો મળ્યો, ત્યારે મોટા ભાગે રિઝલ્ટ પોઝિટિવ હોવા જોઈએ એવા રિઝલ્ટ આપણને દેખાતા નથી. અને જે માણસ રહેતો હોય એના આધારે જયારે આપણે સમજીએ છીએ, સાંભળીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આ ભોંયરું ક્યાંક ને ક્યાંક તો નુકસાન કરાવે છે મિત્રો. તો ઘણી વખત આપણે ઘણા આપણા પ્રકારો બતાવવામાં આવેલા છે શું કરવું જોઈએ. બીજું તમને કહું કે ભોંયરું તમે જ્યાં રાખો ને ત્યાં સમચોરસ આકારનું રાખો અથવા લંબચોરસ આકારનું રાખો. ઘણી જગ્યાએ ઘર નીચેના ભાગમાં ગોળ ભોંયરાઓ જોયા છે. ગોળ ભોંયરાઓ હંમેશા વાસ્તુ દોષ નિર્માણ કરે છે. હા, પૂજા આરાધના માટે ગોળ ભોંયરું પાછું ચાલે, બરાબર, પણ જયારે ઘર છે, ગૃહસ્થી છે, તો ગૃહસ્થીની અંદર કાં તો તમે સમચોરસ રાખો છો અથવા લંબચોરસ રાખો છો. તો સમચોરસ અને લંબચોરસ જો ભોંયરું નીચેના ભાગમાં હોય અને 9 ફૂટથી ઉપર તમને જગ્યા મળતી હોય તો કદાચ વાંધો નથી આવતો હોતો. બીજું, ઘરની અંદર ઘણી વખત સ્ટોર રૂમ બનાવે છે. આપણે ભોંયરાની અંદર સ્ટોર રૂમ બનાવવામાં આવે છે, આ બધું સંગ્રહ કરવામાં આવે છે. સ્ટોર રૂમ બનાવી શકાય. એમાં ખાસ કરી નૈઋત્ય ખૂણાની અંદર ભોંયરું બનાવવાનું મનાઈ કરવામાં આવે. સૌથી વધારે ખરાબ જો કોઈ ભોંયરું હોય તો નૈઋત્ય ખૂણામાં. શું કામ કે નૈઋત્ય ખૂણાને વજનવાળો રાખવો જોઈએ, અને જયારે ભોંયરું તમે કરો છો ત્યારે વજન રહેતું નથી. પણ કોઠાર જયારે કરવાનો હોય ત્યારે પાછો નૈઋત્ય ખૂણાનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો મિત્રો આ બધી નાની બાબતો છે. ઘણી વખત 1+1 2 જ ના થાય, 1+11 થાય, પણ તમારી તાકાત હોવી જોઈએ. તો એ પ્રમાણે અહીંયા વાસ્તુશાસ્ત્રના આધારે નૈઋત્ય ખૂણાની અંદર આ પ્રમાણે ભોંયરું ન હોવું જોઈએ. મોટા ભાગે ભોંયરામાં કોઠાર જોવા મળે છે. સીડીની નીચેના ભાગમાં અમુક જગ્યાઓ આપણને જોવા મળે છે, અને કાં તો સીડીના નીચેના ભાગમાં તમે જાઓ એટલે 2 પાયાથી પછી ઘણા લોકો શું કરે, એને સમાંતર કરાવી નાખે. હવે સમાંતર કરાવે એટલે સામે ટોયલેટ, બાથરૂમ કે જે કંઈ હોય તે એ ખાડો પાછો ઊંચો કરવો પડે. હવે ઉપર જાય તો પછી લિન્ટર નડે, કારણ કે 7 ફૂટ કે 8 ફૂટનું લિન્ટર એને જોઈએ, તો 9 ફૂટની જગ્યા જોઈએ, એને મળે નહીં, કારણ કે 1.5 ફૂટ 2 ફૂટ તેને ઊંચું કરી નાખ્યું, તો એ જગ્યા એના માટે એમ કહેવાય છે કે કામ વગરની થઈ જાય. તો એવા સમયે પણ વાસ્તુ દોષના નિવારણ કરી અને યોગ્ય રીતે એની માવજતથી જો આગળ વધવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. ઘણી બધી વસ્તુઓ આપણે ભોંયરામાં રાખતા હોઈએ છીએ. નેગેટિવ, જેની આપણે વર્ષો સુધી આમ જરૂરિયાત ના હોય એવી ખોટી વસ્તુઓ જો ભોંયરામાં રાખીએ છીએ આપણને, તો ક્યાંક ને ક્યાંક તકલીફ આપણને જોવા મળે છે. ભોંયરાના પ્રતાપને આપણે જોવો રહ્યો તો એનો મતલબ એવો થાય, ઘરની અંદર જેટલી તમારી ચીજ વસ્તુઓ વપરાશ ઉપયોગની છે એટલે ઉપયોગી વસ્તુઓ તમે રાખો. જો વધારે પડતી વસ્તુઓ રાખો તો તમને નુકસાન થવાની શક્યતાઓ વધારે રહ્યા કરે છે. ઘણી બધી બાબતો જોઈ શકાય છે મિત્રો. પણ મૂળ વસ્તુ મારે કહેવાનો મતલબ એ છે કે જ્યાં ધંધાકીય ક્ષેત્રમાં એટલે કે જ્યાં વ્યવસાય કરવાનો હોય ત્યાં તમે ભોંયરાનો ઉપયોગ કરી શકો છો. બાકી રહેણાંકના મકાનોની અંદર જયારે ભોંયરું જયારે ઉપયોગમાં લેવાનું હોય ત્યારે ખાસ એનો વિચાર કરવાનો હોય છે. પહેલો વિચાર કર્યા પછી ભોંયરા ઘણી વખત કે બુરી દેવું જોઈએ, ઘણી વખત કે એની અંદર ઉપાયો કરવા જોઈએ, 4 ખૂણાની અંદર અમુક વસ્તુઓનું પધરાવી જોઈએ, એની પાછી જે પોઝિટિવ એનર્જી રાખવી જોઈએ. આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખતા હોય છે મિત્રો. પણ સામાન્ય આપણે જોઈએ કે ભોંયરો આમ તો મોટા ભાગે ન હોવું જોઈએ, પણ જો હોય તો એનો યોગ્ય ઉપચાર કરી અને પછી જ રહેવા માટે જો તૈયારી કરીએ તો આવા નાના મોટા પ્રશ્નો જે વાસ્તુશાસ્ત્ર લગતા દોષના કારક બનતા હોય છે એ કદાચ પોઝિટિવિટી આપણને વધારે આપે અને એના કારણે પણ આપણને સારી સુખ મળે. અને એટલા માટે જ ઘરની અંદર બધી દિવાલોને દિશાઓને જેટલું મહત્વ આપ્યું છે એટલું જ બેઝમેન્ટ કહેતા ભોંયરાને પણ મહત્વ આપ્યું હોય. તો એ ખાના કહે છે હિન્દીની અંદર એને, બરાબર, તો એનું ખૂબ મહત્વ આપવામાં આવેલું છે. તો આ પ્રમાણે ધ્યાનમાં રાખી અને વાસ્તુનો યોગ્ય ઉપયોગ થાય તો આજ પણ વાસ્તુ આપણા માટે ભગવાન શ્રી ઇન્દ્રનો આશીર્વાદ છે અને સારા પરિણામોની પ્રાપ્તિ કરાવે છે. જય ગણેશ.